નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 12. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5 રીડ 1 સુધી અભ્યાસક્રમ પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે યુનિટ 5 રીડ 2 પોયમ નો મેન આર ફોરેન વિશે અભ્યાસ કરીશું. આ કવિતા જે છે એ કવિતાના પોએટ જે છે, કવિ છે, એનું નામ છે જેમ્સ કર્કપ, જે સારામાં સારા કવિ અને લેખક પણ હતા. અને એમણે આ જે કવિતા લખી છે એ કવિતા વિશ્વ બંધુત્વની ભાવનાને વ્યક્ત કરતી કવિતા છે. નો મેન આર ફોરેન એટલે કે કોઈ પણ લોકો વિદેશી નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેન બહુવચન છે, એટલે એનો અર્થ એવો થાય લોકો અથવા માણસો. ફોરેન એટલે કે વિદેશી. કોઈ પણ લોકો વિદેશી નથી એટલે કે બધા લોકો સમાન છે, ઓલ આર ઇક્વલ. અહીંયા વિશ્વ બંધુત્વની ભાવના, બ્રધરહુડ ફિલિંગ જે છે તે આ પોયમ દ્વારા એક્સપ્રેસ કરવામાં આવી છે. તો આપણે 1 બાય 1 એના સ્ટાન્ઝાની મદદથી પોયમનો અભ્યાસ કરીશું. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. અહીંયા આપણને શબ્દ આપેલો છે સ્ટ્રેન્જ, એટલે કે અપરિચિત અથવા અજાણ્યું. રિમેમ્બર, યાદ રાખો. યાદ રાખો, કોઈ પણ લોકો અજાણ્યા નથી, કોઈ પણ લોકો અપરિચિત નથી. નો કન્ટ્રીઝ ફોરેન. કન્ટ્રી અને એનું બહુવચન છે કન્ટ્રીઝ, એટલે કે દેશ, અને દેશ બહુવચનમાં છે એટલે એકથી વધુ દેશની વાત છે. કોઈ પણ દેશ એ પરદેશ નથી. તો ફર્સ્ટ સ્ટાન્ઝામાં આપણને શું કહે છે? યાદ રાખો, કોઈ પણ લોકો અપરિચિત નથી, કોઈ પણ દેશ પરદેશ નથી. બીનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ. બીનેથ, બીનેથ એટલે કે ભીતર અથવા અંદર અથવા નીચે. યુનિફોર્મ્સ એટલે કે ગણવેશ. અ સિંગલ બોડી બ્રેથ. બ્રેથ એટલે કે શ્વાસ લેવો. બધા જ ગણવેશની ભીતર એક જ શરીર શ્વાસ લે છે. પહેલાં આપણને શું કહે છે? રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન, બીનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ. બધા જ ગણવેશની ભીતર એક જ શરીર શ્વાસ લે છે. હવે આનો અર્થ આપણે શું કરવો? તો કવિ જે છે એ આપણને એમ કહેવા માંગે છે કે બીનેથ ઓલ યુનિફોર્મ્સ. દરેક દેશના પહેરવેશ અલગ અલગ હોય છે. ભાષા, રહેણીકરણી, રીત રિવાજો, ધર્મ અલગ અલગ છે. છતાં પણ જે માનવ શરીર છે, બોડી, જે માનવ શરીર છે અને જે માનવ શરીર શ્વાસ લે છે તે શરીર તો એક જ છે. ભગવાને બધાને એક જ પ્રકારનું માનવ શરીર આપેલું છે, પછી ભલે તેમના પહેરવેશ અલગ અલગ હોય. તો અહીંયા વિભિન્નતામાં પણ એકતા હોવાની ભાવના પ્રગટ કરવામાં આવી છે, જેને આપણે હજુ વધુ સારી રીતે સમજી શકીએ એના માટે હું તમને એનો જવાબ બતાવું છું કે તમને કોમ્પ્રિહેન્શનમાં પૂછાઈ શકે કે વોટ ડઝ બીનેથ ઓલ યુનિફોર્મ્સ મીન. તો તમારે એનો જવાબ કેવી રીતે લખવાનો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે એનો જવાબ આ રીતે લખવાનો કે તમને જો એવું પૂછાય કે વોટ ડઝ ઇટ મીન બાય અ લાઇન ઓફ ધ પોયમ અથવા તો સ્ટાન્ઝા ઓફ ધ પોયમ બીનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ. આનો અર્થ શું થાય છે? તમારે લખવાનું. જે જવાબ અહીંયા તમને દેખાઈ રહ્યો છે, ધેર મે બી ડિફરન્ટ કલ્ચર્સ, ડ્રેસીસ,
religions, etc. But human beings are the same everywhere. એટલે કે કદાચ સંસ્કૃતિ, પહેરવેશ, ધર્મની ભિન્નતા હોઈ શકે, પરંતુ બધી જગ્યાએ એક જ પ્રકારના માણસો નિવાસ કરે છે. તો આનો અર્થ જે થાય છે તે તમારે આ મુજબ લખવાનો રહેશે. ધેર મે બી ડિફરન્ટ કલ્ચર્સ, races, religions, etc. But human beings are the same everywhere. આગળ લઈએ પોયમ. Like ours, the land our brothers walk upon is earth like this. લેન્ડ એટલે કે જમીન અથવા તો ભૂમિ. બ્રધર્સ એટલે કે ભાઈઓ અથવા બંધુઓ. તો જે ભૂમિ ઉપર આપણા ભાઈઓ ચાલે છે અથવા આપણા બંધુઓ ચાલે છે, ઇઝ અર્થ લાઇક ધીસ, તે આ પૃથ્વી જેવી જ છે. એટલે આ વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ પણ જમીન હોય કે કોઈ પણ જમીનનો ટુકડો હોય, આખરે તો તે આપણા પૃથ્વીનો જ ભાગ છે. ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. લાઈ એટલે કે પોઢી જવું, એટલે કે સૂઈ જવું. આ જ પૃથ્વી ઉપર એક દિવસ આપણે બધા સૂઈ જવાના છીએ, એટલે કે મૃત્યુ પામવાના છીએ. આ જ પૃથ્વી ઉપર આપણે જન્મ લઈએ છીએ અને આ જ પૃથ્વી ઉપર એક દિવસ અંતે આપણે સૌ પોઢી જવાના છીએ, એટલે કે મૃત્યુ પામવાના છીએ. ધે ટુ અવેર ઓફ સન એટલે કે સૂર્ય, એર એટલે કે હવા, વોટર એટલે કે પાણી. બીજા માણસો પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીને ઓળખે છે. અવેર એટલે કે જાણવું, સજાગ હોવું. પણ અહીંયા આપણે એનો અર્થ આ રીતે કરીશું કે ધે ટુ, તેઓ પણ. તેઓ એટલે કે બીજા દેશના માણસો પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી જીવે છે. કોઈ પણ માણસ હોય એને આખરે તો જીવન જીવવા માટે સૂર્ય, હવા અને પાણીની જરૂર પડે, પછી તે વિશ્વના કોઈ પણ ખૂણામાં કેમ નિવાસ ના કરતો હોય. એન્ડ ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. ફેડ બાય એટલે કે પોષિત થવું, પોષણ પામવું. પીસફુલ એટલે કે શાંતિદાયક. હાર્વેસ્ટ એટલે કે ફસલ. બાય વોર એટલે કે યુદ્ધ. વિન્ટર એટલે કે શિયાળો અથવા તો શીત ઋતુ. અને સ્ટાર્વ્ડ એટલે કે ભૂખે મરવું. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, તેઓ પણ શાંતિદાયક ફસલ કાપે છે, એટલે કે ખેતી કરે છે, પાક લે છે. બીજા દેશના લોકો પણ આપણી જેમ ખેતી કરે છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ્ડ, અને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવીને ઊભી રહે ત્યારે જે રીતે તેઓ ભૂખથી મરે છે, તેવી રીતે યુદ્ધની પરિસ્થિતિમાં આપણે પણ ભૂખથી મરીએ છીએ. તો યુદ્ધની પરિસ્થિતિમાં બીજા દેશના લોકો જે રીતે ભૂખથી મરે છે, તે રીતે આપણે પણ ભૂખથી મરીએ છીએ. અને યુદ્ધની પરિસ્થિતિ ના હોય ત્યારે ભલે આપણું આહાર અલગ અલગ હોય, પરંતુ આપણને એક જ સમાન પ્રકારનું અન્ન મળે છે અને આપણે એક જ સમાન રીતે શાંતિદાયક રીતે ફસલ લઈએ છીએ, વાવણી કરીએ છીએ. તો અહીંયા સુધી આપણે પોયમને ફરી એક વખત રિપીટ કરી લઈએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો, કોઈ લોકો અજાણ્યા નથી, કોઈ દેશ વિદેશ નથી. બીનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ લાઇક અવર્સ. બધા જ પહેરવેશની ભીતર એક જ પ્રકારનું આપણા જેવું માનવ શરીર શ્વાસ લે છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ. જે પૃથ્વી ઉપર અથવા તો જે જમીન ઉપર આપણા ભાઈઓ ચાલે છે, તે જમીન પણ આ પૃથ્વી જેવી જ છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, કે જેના ઉપર એક દિવસે આપણે સૌ પોઢી જઈશું.
દે ટુ અવેર ઓફ સન, એર એન્ડ વોટર, તેઓ પણ આપણી જેમ સૂર્ય, હવા અને પાણીથી જીવે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, શાંતિપૂર્વક ફસલ લે છે. બાય વોર્સ લોંગ વિન્ટર્સ ડ્રાઉટ, અને શિયાળામાં યુદ્ધની આકરી પરિસ્થિતિમાં તેઓ પણ આપણી જેમ ભૂખથી મરે છે. આ યુદ્ધની પરિસ્થિતિનું વર્ણન આપણે એક ચિત્રની મદદથી સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ ચિત્રમાં એક યુદ્ધનું પરિસ્થિતિ દર્શાવતું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે સૈન્ય છે અને યુદ્ધની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ધ અર્થ ઓન વિચ પીપલ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ વોક ઇઝ ધ સેમ. પૃથ્વી કે જેના ઉપર અલગ અલગ લોકો, અલગ અલગ દેશના લોકો ચાલે છે, પરંતુ પૃથ્વી તો એક જ છે. પીપલ ઓફ ઓલ ધ કન્ટ્રીઝ ફીલ ધ સન, એર એન્ડ વોટર જસ્ટ એઝ વી ડુ. બીજા લોકો પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી જીવન જીવે છે. ડ્યુરિંગ પીસ ટાઈમ, એટલે કે જ્યારે વાતાવરણ શાંતિદાયક હોય છે ત્યારે ઓલ ધ કન્ટ્રીઝ ફ્લોરિશ, બધા જ દેશના લોકો સમૃદ્ધ હોય છે. ડ્યુરિંગ વોર ટાઈમ, પણ જ્યારે વાતાવરણ શાંતિદાયક હોતું નથી પરંતુ યુદ્ધનું વાતાવરણ હોય છે ત્યારે ઓલ ધ કન્ટ્રીઝ સફર ફ્રોમ શોર્ટેજ ઓફ ફૂડ એન્ડ અધર ડિફિકલ્ટીઝ. ત્યારે લોકોને ભોજન અને બીજી બધી સગવડોની અછત અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે કે વોર ટાઈમ અને પીસ ટાઈમ, શાંતિની પરિસ્થિતિ અને યુદ્ધની પરિસ્થિતિ દરેક દેશમાં સમાન હોય છે અને દરેક દેશના લોકોને એનો એક સમાન રીતે જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આગળ હવે આપણે પોયમ લઈએ. Their hands are ours, and in their lines we read a labor not different from our own. તેઓના હાથ પણ, their hands, તેઓના હાથ પણ આપણા હાથ જેવા જ છે. and in their lines, એટલે કે હાથની રેખાઓ, we read a labor not different from our own, અને તેમના હાથની રેખાઓમાં આપણે શ્રમ, લેબર એટલે કે શ્રમ, પરિશ્રમ, મહેનત ને વાંચી શકીએ છીએ. એટલે કે ઓળખી શકીએ છીએ કે જે આપણાથી ભિન્ન નથી. ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. તો તેઓના હાથ આપણા હાથ જેવા જ છે અને તેઓના હાથમાં આવેલી રેખાઓમાં આપણે શ્રમને ઓળખી શકીએ છીએ કે જે આપણાથી ભિન્ન નથી. રિમેમ્બર they have eyes like ours that wake or sleep. wake એટલે જાગવું અને sleep એટલે કે સૂઈ જવું. યાદ રાખો, તેઓની પાસે પણ આપણા જેવી જ આંખો છે કે જે જાગે છે અને સૂઈ જાય છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, અને સ્ટ્રેન્થ એટલે કે તાકાત, હિંમત, અને તેઓની પાસે પણ એવી જ તાકાત, એવું જ સામર્થ્ય છે કે જેને પ્રેમથી જીતી શકાય. વોન એટલે કે જીતવું, વિનનું ભૂતકાળ છે વોન. તો તેઓની પાસે પણ એવી જ તાકાત છે કે જેને પ્રેમથી જીતી શકાય. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જમીન ઉપર એક જ પ્રકારનું સામાન્ય જીવન છે. દેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, જેને આપણે બધા ઓળખી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ. બરાબર. તો ફરીથી અહીંયા સુધી આપણે પોયમને સમજી લઈએ. Their hands are ours, and in their lines we read a labor not different from our own. તેઓના હાથ આપણા હાથ જેવા જ છે અને તેમની હથેળીમાં આવેલી રેખાઓમાં આપણે શ્રમને જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ કે જે આપણાથી ભિન્ન નથી. રિમેમ્બર they have eyes like ours that wake or sleep. તેઓની પાસે પણ આપણા જેવી જ આંખો છે કે જે જાગે છે અને સૂઈ જાય છે.
એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, અને સામર્થ્ય કે જેને પ્રેમથી જીતી શકાય. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. આ પૃથ્વીના દરેક ભૂમિખંડ ઉપર એક જ પ્રકારનું સામાન્ય જીવન છે કે જેને આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. લેટ અસ રિમેમ્બર, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray and condemn. 3 શબ્દ છે, અહીંયા આપણે સમજી લઈએ. ડિસ્પોઝિસ, બિટ્રે અને કન્ડેમ. ડિસ્પોઝિસ એટલે કે નિર્વાસિત કરવું અથવા તો અધિકારને છીનવી લેવો. બિટ્રે એટલે કે વિશ્વાસઘાત કરવો અને કન્ડેમ એટલે કે નિંદા કરવી. તો અહીંયા આપણને પોએટ જે છે, કવિ જે છે, આપણને એક સુંદર મેસેજ આપે છે, સંદેશો પાઠવે છે. લેટ અસ રિમેમ્બર, વેન વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. ટુ હેટ એટલે કે નફરત કરવી, ધિક્કારવું. યાદ રાખો, જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે છે કે આપણા ભાઈઓને નફરત કરો, એને ધિક્કારો, ઇટ ઇઝ અવર સેલ્સ ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બિટ્રે, કન્ડેમ. એવું કરીએ તો આપણે આપણી જાતને જ નિર્વાસિત કરીએ છીએ, વિશ્વાસઘાત કરીએ છીએ અને નિંદા કરીએ છીએ. આપણા ભાઈઓને ધિક્કારીને આપણે આપણી જાતનું જ નુકસાન કરીએ છીએ. આપણા ભાઈઓને ધિક્કારીને આપણે આપણી જાત સાથે છેતરપિંડી કરીએ છીએ. આપણા ભાઈઓને ધિક્કારીને આપણે આપણી જાતને જ નિંદા કરીએ છીએ. તો આપણે શું કરવું જોઈએ? આપણે આપણા ભાઈઓને નફરત કરવી ના જોઈએ. દરેક દેશના લોકોના માણસ માત્ર પ્રત્યે આપણા હૃદયમાં માનવતા હોવી જોઈએ. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ એટલે કે દૂષિત કરવું, પ્રદૂષિત કરવું. યાદ રાખો, જ્યારે આપણે એકબીજાને મારવા માટે એકબીજાના વિરુદ્ધ હાથ ઉપાડીએ છીએ, અથવા તો આર્મ્સ એટલે હાથ અને બીજો અર્થ આપણે કરી શકીએ શસ્ત્ર. તો યાદ રાખો, જ્યારે આપણે એકબીજાને મારવા માટે શસ્ત્રો ઉપાડીએ છીએ તો આપણે આપણી જ માનવીય પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, મનુષ્યની પૃથ્વી, માનવતાથી ભરેલી પૃથ્વી, ધેટ વી ડિફાઇલ, કે જેને આપણે પ્રદૂષિત કરી દઈએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર. હેલ્સ એટલે કે નર્ક, ફાયર એટલે કે અગ્નિ, ડસ્ટ એટલે કે ધુમાડો, આઉટરેજ એટલે કે ઉલ્લંઘન કરવું. અવર હેલ્સ ઓફ ફાયર, આપણા નર્કની અગ્નિ અને એનો ધુમાડો. ઇનોસન્સ એટલે કે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે, એટલે કે નિર્દોષતાને ઝાંખી પાડી દે છે. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. એ નિર્દોષતા કે જે સર્વવ્યાપી છે, એવરીવેર જે બધી જગ્યાએ છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. લાસ્ટ સ્ટાન્ઝા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફરીથી એક વખત આપણે રિપીટ કરી લઈએ તો લેટ અસ રિમેમ્બર, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray, condemn. યાદ રાખો, જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે કે બીજા માણસોને નફરત કરો અથવા ધિક્કારો, આપણા ભાઈઓને જ નફરત કરો અથવા ધિક્કારો, ત્યારે આપણે આપણી જાતને જ નિર્વાસિત કરીએ છીએ, વિશ્વાસઘાત કરીએ છીએ, આપણી જાતને જ વખોડી દઈએ છીએ, નિંદિત કરી દઈએ છીએ. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. યાદ રાખો, જ્યારે આપણે એકબીજાને મારવા માટે શસ્ત્રો ઉગામીએ છીએ ત્યારે આપણે આ મનુષ્યથી ભરેલી પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ. કોણ પ્રદૂષિત કરીએ છીએ? વી ડિફાઇલ, આપણે પ્રદૂષિત કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ outrage the innocence of air that is everywhere
અવર ઓન. આપણા નર્કની અગ્નિ અને એમાંથી નીકળતું ધુમાડો. આ નર્કની અગ્નિ કઈ છે? હિંસાની અગ્નિ, એકબીજાને મારી નાખવાની અગ્નિ. તો એ અગ્નિ જે છે, નર્કની અગ્નિ અને એમાંથી નીકળતો જે ધુમાડો છે તે આપણી સર્વવ્યાપી નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે, એટલે કે સર્વત્ર ફેલાયેલી નિર્દોષતાને ખતમ કરી નાખે છે. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ. યાદ રાખો, કોઈ લોકો વિદેશી નથી. નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. કોઈ દેશ એ અજાણ્યો નથી, એટલે કે પારકો નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પોયમની અંદર આપણને એક સુંદર મેસેજ પાઠવવામાં આવ્યો છે અને આ મેસેજને હજુ આપણે વધુ સ્પષ્ટ બનવા માટે 2 ચિત્રોની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ લેન્ડ છે, એટલે કે જમીન આપણને અહીંયા બતાવવામાં આવેલી છે. બરાબર, કે કેવી જમીન થઈ જાય છે ઉજ્જડ યુદ્ધની પરિસ્થિતિ બાદ. અને અહીંયા યુદ્ધની પરિસ્થિતિનું વર્ણન પણ કરેલું છે, હિંસાનું વર્ણન કરેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ અગ્નિ અને એમાંથી નીકળતા ધુમાડાઓ કઈ રીતે વાતાવરણને દૂષિત કરે છે. વેન વી હેટ અધર્સ. જ્યારે આપણે બીજાને નફરત કરીએ છીએ, વી એકચ્યુઅલી રોબ, ડિસીવ એન્ડ કન્ડેમ અવર સેલ્સ. આપણે આપણી જાત સાથે જ છેતરપિંડી કરીએ છીએ અને આપણે આપણી જાતની જ નિંદા કરીએ છીએ. વેન વી ફાઇટ અગેન્સ્ટ અધર્સ. જ્યારે આપણે બીજા સાથે યુદ્ધ કરીએ છીએ, વી સ્પોઇલ ધ પ્યોરિટી ઓફ અવર ઓન અર્થ. ત્યારે આપણે આપણી પૃથ્વીની પવિત્રતાને, એટલે કે આપણા પૃથ્વીના શુદ્ધ વાતાવરણને પ્રદૂષિત કરી દઈએ છીએ. ધ ફાયર એન્ડ સ્મોક ફ્રોમ ધ વીપન્સ. વીપન્સ એટલે કે શસ્ત્રો. તો શસ્ત્રોમાંથી નીકળતો ધુમાડો અને અગ્નિ, યુદ્ધના શસ્ત્રોમાંથી નીકળતો ધુમાડો અને અગ્નિ, પોઈઝન ધેટ વેરી એર વિચ ઇઝ એવરીવેર. હવાને ઝેરી બનાવી દે છે. યુદ્ધમાં વપરાતા જે શસ્ત્રો છે, સાધનો છે, એમાંથી નીકળતી અગ્નિ અને એનો ધુમાડો જે છે તે શુદ્ધ હવાને ઝેરી બનાવી દે છે. એન્ડ વિચ વી ઓલ બ્રેથ. અને પછી આપણે આ જ ઝેરી હવા શ્વાસમાં લઈએ છીએ, બીમાર પડીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ. તો કવિ આપણને એવું કહે છે કે યુદ્ધ કરવું જોઈએ નહીં, પરંતુ એકબીજાની સાથે પ્રેમપૂર્વક અને શાંતિથી રહેવું જોઈએ. માનવતાથી ઉપર બીજો મોટો કોઈ ધર્મ નથી. અહીંયા તમે જોઈ શકો છો કે વિશ્વ બંધુત્વની ભાવના રજૂ કરતું આ ચિત્ર છે. કોઈ પણ માણસ એ પારકો નથી. બધા જ આપણે એક જ પૃથ્વી ઉપર નિવાસ કરનારા લોકો છીએ. નો મેન આર ફોરેન. ધ પોયમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ. યુનિવર્સલ બ્રધરહુડ એટલે કે વિશ્વ બંધુત્વની ભાવના. બરાબર, યુનિવર્સલ બ્રધરહુડ એટલે કે વિશ્વ બંધુત્વની ભાવના. એન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ. આ કવિતા જે છે તે કવિતા વૈશ્વિક શાંતિ અને વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશો આપે છે. સિન્સ વી આર ઓફ ધ અર્થ, વી આર રિલેટેડ ટુ ઇચ અધર થ્રુ ધ અર્થ. જ્યારથી આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, એટલે કે જન્મ લીધો છે, ત્યારથી આપણે એકબીજાની સાથે જોડાયેલા છીએ. એકબીજાથી આપણે અલગ થઈ શકીએ તેમ નથી. વી બીકમ પાર્ટ ઓફ ધ અર્થ થ્રુ બર્થ એન્ડ થ્રુ ડેથ. આપણે આ પૃથ્વીનો અંશ છીએ, જન્મના સંબંધથી પણ અને મૃત્યુના સંબંધથી પણ. કારણ કે આ પૃથ્વી ઉપર જ આપણે જન્મ લઈએ છીએ અને આ પૃથ્વી ઉપર જ આપણે મૃત્યુ પામીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો,
આ જે તમે અહીંયા ચિત્ર જોઈ રહ્યા છો અને જે સંદેશો વાંચી રહ્યા છો તે આ કવિતાનો મુખ્ય થીમ એટલે કે વિષય વસ્તુ છે. આગળ હવે આપણે ગ્લોસરી સમજી લઈએ, શબ્દાર્થ સમજી લઈએ. તો તમે તમારી પોયમ જ્યાં પૂરી થાય ત્યાં તમને શબ્દાર્થ આપેલા છે. એ શબ્દાર્થ ઉપર એક વખત તમે ટેક્સ્ટ બુકમાંથી શબ્દોને સમજી લઈએ. બીનેથ શબ્દ મેં તમને સમજાયો. એનો સિમિલર નિયરેસ્ટ મિનિંગ પૂછાઈ શકે અંડર અથવા બિલો. હાર્વેસ્ટનો પણ સિમિલર નિયરેસ્ટ મિનિંગ પૂછાઈ શકે પ્રોડ્યુસ અથવા ફ્રૂટેજ. સ્ટાર્વ્ડ એટલે કે સફરિંગ, ભૂખથી મરવું. રેકોગ્નાઇઝ, આઈડેન્ટિફાઈ, સમબડી એટલે કે કોઈકને ઓળખવું. ડિસ્પોઝિસ આ શબ્દ પણ તમને નિયરેસ્ટ મિનિંગમાં આવી શકે તેવો છે. ડિપ્રાઇવ, છીનવી લેવું. બિટ્રે, બી ડિસલોયલ એટલે કે વિશ્વાસઘાત કરવો. કન્ડેમ એટલે કે ક્રિટિસાઇઝ, નિંદા કરવી. ડિફાઇલ એ શબ્દ પણ તમને સિમિલર મિનિંગમાં આવી શકે. સ્પોઇલ અથવા ટેન્ટ. આપણે સ્પોઇલ શબ્દ યાદ રાખીએ તો દૂષિત કરવું. અને આઉટરેજ આ શબ્દ પણ સિમિલર મિનિંગમાં પૂછાઈ શકે તેવો છે. આઉટરેજ એટલે કે વાયોલેટ એટલે કે ઉલ્લંઘન કરવું અથવા તો જુલમ કરવું, અત્યાચાર કરવો એવા પણ એના ગુજરાતી અર્થ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5 રીડ 2 આ પોયમ જે છે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને હવે આગળ આપણે યુનિટ 5નું કોમ્પ્રિહેન્શન લઈશું અને યુનિટ 5 જે છે એ અભ્યાસક્રમ આપણો પૂર્ણ કરીશું.